તો હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો તમે બધા આવી જ ગયા છો આપણી ચેનલમાં, તો આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, તમે ટાઇટલ જોઈને સમજી જ ગયા છો કે આપણે આજે આપણો જે ટોપિક છે એ ગુરુ વિષય પર છે કે ગુરુનું જીવનમાં શું મહત્ત્વ છે, ગુરુ શબ્દનો મતલબ અને ગુરુ મનુષ્યના જીવનની અંદર ગુરુનું રહસ્ય. તો મિત્રો, બન્યા રહેજો વિડીયોની અંદર. આપણે આખા વિડીયોની અંદર આપણે આ ગુરુ શબ્દનો મતલબ જાણવાના છે અને મનુષ્યના જીવનની અંદર ગુરુનો મહિમા શું છે, આ તમામ વસ્તુ આપણે વિડીયોની અંદર જોવાના છે. તો મિત્રો, ગુરુ આ બે અક્ષરોથી એક શબ્દ બનેલો છે, ગુ અને રૂ. તો મિત્રો, પહેલાં તો ગુરુ શબ્દનો મતલબ આપણે સમજી લઈએ કે ગુરુ શું છે. તો ગુ પહેલાં આવે છે અને રૂ પછી આવે છે. તો ગુ છે એ અંધકાર છે. અંધકાર યાની કે અંધકાર એટલે અજ્ઞાન છે. અને રૂ જે છે એ પ્રકાશ છે. બરાબર. તો અજ્ઞાન રૂપી અંધકાર છે અને જ્ઞાન રૂપી એક બાજુ પ્રકાશ છે. તો આ બંનેને ભેગા કરવામાં આવે છે, ગુ અને રૂ શબ્દ. ત્યારે ગુરુ જેવો એક શબ્દ અલગ આવે છે. ત્યારે આ ગુરુ જે છે એ અંધકાર રૂપી અજ્ઞાન તરફથી જ્ઞાન તરફ લઈ જાય તેને ગુરુ કહેવામાં આવે છે. આવી કંઈક ગુરુની વ્યાખ્યા છે. તો ગુ અને રૂ આ બંને અક્ષરોનો એક શબ્દ જે છે, તો ગુરુની સાચી જે વ્યાખ્યા છે એ અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જવું માનવીને, તેવું ગુરુનું મહત્વ છે. હવે મિત્રો, ગુરુનું જે કામ છે એ આપણને રસ્તો બતાવવાનું કામ કરે છે કે સાચો રસ્તો શું છે, સાચું જ્ઞાન આપવું એ ગુરુનું કામ છે. ગુરુ જ્ઞાનનો મહિમા સમજાવે છે જીવનમાં, અજ્ઞાનીને જ્ઞાન બતાવે છે, અજ્ઞાન થકી જ્ઞાન કરાવે છે અને અજ્ઞાનનું અંધકારું આપણથી હટાવી દે છે. એને ગુરુ કહેવાય છે. અને ગુરુ માણસને સાચો રસ્તો બતાવે છે, ત્યારે આપણે સાચા રસ્તા પર ચાલી શકીએ એમ છે. ગુરુ કેટલા પ્રકારના ગુરુ હોય આપણા જીવનમાં. તો ગુરુ મિત્રો, આપણે જેની પાસેથી કંઈક શીખી લઈએ છીએ તો એ પણ આપણું ગુરુ થઈ જાય છે. ગુરુ તો પ્રથમ આપણા માતા પિતા પણ છે, ગુરુ આપણા ભગવાન પણ છે, ગુરુ આપણને શિક્ષક બનાવે છે તો એ પણ ગુરુ છે. તો કંઈક ને કંઈક આપણે ક્યાંકથી ક્યાંક શીખવા મળે છે. જેટલા પણ આપણને શીખ આપે છે એ દરેક આપણા ગુરુ થયા એમ આપણે કહી શકીએ. તો મિત્રો, મનુષ્યના જીવનમાં ગુરુનું મહત્ત્વ શું છે, પહેલાં તો આપણે આ સમજીએ કે મનુષ્યના જીવનમાં ગુરુ કરવાની કેમ જરૂર પડે છે. તો ગુરુ મિત્રો દરેકને પણ કરવા પડ્યા છે. ખુદ ભગવાનને પણ ગુરુ કરવા પડ્યા હતા. આપણે રામાયણ અને મહાભારતને જોઈએ તો રામકૃષ્ણ જે છે, રામ અને કૃષ્ણ આ બંને ભગવાન એક જ છે. નારાયણ વિષ્ણુ છે એ પોતે ધરતી પર જ્યારે અવતર્યા ત્યારે ભગવાન વિષ્ણુને પણ ગુરુ કરવા પડ્યા હતા. એ મનુષ્ય થઈને આવ્યા ત્યારે પોતાના રામાયણ કાળ દરમિયાન ભગવાન નારાયણને પણ રામને પણ વશિષ્ઠ જેવા ગુરુની જરૂર પડી. બરાબર. આવા ગુરુ રામને પણ જરૂર પડી અને કૃષ્ણ અવતારમાં આવ્યા ત્યારે પણ તેઓને ગુરુની જરૂર પડી. ઋષિ સાંદીપનીના આશ્રમમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગયા ત્યારે તેઓ ઋષિ સાંદીપની દ્વારા જ્ઞાન મેળવ્યું. મિત્રો, આમ તો એ ભગવાન છે, પરંતુ મનુષ્ય ધર્મ પાળવાનું જ્યારે ભગવાને નક્કી કરે છે ત્યારે પોતાના જીવનમાં પોતે જ્ઞાન કરે છે. આમ તો ભગવાન વિશાળ છે અને કાંઈ ગુરુની જરૂર પડે એમ નથી, પરંતુ એ મનુષ્યનો ધર્મ નિભાવવા માટે અહીંયા આવે છે ત્યારે તેને પણ ગુરુ કરવા પડે છે. તો મિત્રો, આપણે આનીથી સમજી શકીએ છીએ કે મનુષ્યને પોતાનો ધર્મ સમજવો હોય, મનુષ્ય ધર્મ, ત્યારે જ ગુરુને આપણે જરૂર પડે છે. અને ગુરુ એ આપણને સાચી ભાન કરાવે છે. ગુરુ જે છે એ દરેક ભટકેલા જીવને ભગવત ચરણની અંદર લઈ જાય છે, સાચો માર્ગ બતાવે છે, રસ્તો બતાવે છે. તો મિત્રો, ગુરુની આપણે એટલા માટે જરૂર છે કે આપણે સંસારની અંદર ભટકી ન જઈએ. સંસારમાંથી ભટકી જઈશું ત્યારે આપણો ઉદ્ધાર નથી. જો સંસારની વાતે લાગીએ છીએ અને સંસારમાં ભટકી મરીએ છીએ, પરંતુ ગુરુ વિના આપણને અહીંયા તારવાવાળું કોઈ નથી. ગુરુ છે
એ ભગવાન સુધી પહોંચાડવાનો આપણો એક માર્ગ છે. ને ગુરુ જે છે એ આપણી અને પરમાત્માની આત્મા અને પરમાત્માનું મિલન કરાવવાનું કામ ગુરુનું છે. કારણ કે ગુરુ સાચી શિક્ષા આપે છે ત્યારે જ આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. સાચો રસ્તો આપણને ગુરુ બતાવે છે. તો મિત્રો, ગુરુનો આ જ મતલબ છે કે ગુરુ જે શબ્દ છે એ અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય છે. એટલે કે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જવું એનું નામ ગુરુ છે. અને એને મનુષ્યને જીવનમાં ગુરુની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે. કારણ કે ગુરુની જરૂર દરેકને પડે છે. આપણે વાત કરીએ એમ વિડીયોમાં કે ભગવાનને પણ જરૂર પડી હતી ગુરુની, એમ મનુષ્ય ધર્મ આપણે પણ નિભાવવા માટે આવ્યા છે. તો મનુષ્યના દરેકના જીવનની અંદર ગુરુનું મહત્ત્વ છે, ખૂબ મહત્ત્વ છે. એટલે ગુરુ દરેકને જરૂર પડે છે. આમ તો આપણે ગુરુ બ્રહ્મા અને ગુરુ વિષ્ણુ ને ગુરુ મહેશ આમ તો ત્રણ છે. પરંતુ અહીંયા ધરતી પર આવ્યા પછી આપણે એ જ ગુરુ પાસે જવા માટે આપણા અહીંયાના જે ગુરુઓ છે એની સાથે જવું પડે છે. ગુરુની સેવાઓ કરીએ છીએ, આપણે સેવા પૂજાઓ કરીએ છીએ સાધુ સંતોની, અને તેઓ આપણને કંઈક ને કંઈક જ્ઞાન પીરસી રહ્યા છે. તો એ આપણા ગુરુઓ છે. તો પ્રથમ આપણા ગુરુ છે જન્મથી, તો એ આપણા માતા પિતા છે. અને પછી જે ગુરુઓ છે તે બધા આત્મા પરમાત્માનું મિલન કરાવે તેવા ગુરુઓ જે છે. તો આપણે ગુરુ શબ્દનો મહિમા આપણા આ વિડીયોમાં જોયો. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય સીતારામ, રાધે કૃષ્ણ.